હર હર મહાદેવ મિત્રો, આપણે આજે સંક્ષેપીકરણ વિશે અભ્યાસ કરીશું. બરાબર. પહેલાં આપણે એ સમજીએ કે સંક્ષેપીકરણ શું છે, એને કેવી રીતે કરાય, અને ત્યારબાદ આપણે એક ફકરો લઈ અને ઉદાહરણ પણ કરીશું અહીંયા. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સંક્ષેપીકરણ એટલે શું. મોટાભાગના લોકો એવું સમજે છે કે સંક્ષેપીકરણ એટલે ઉદાહરણ જે આપ્યું હોય, એટલે કે જે ફકરો આપ્યો હોય એ ફકરામાં જો 17-18 વાક્યો હોય તો સીધા એના અડધા વાક્યો કરી નાખવા અથવા તો ત્રીજા ભાગના વાક્યો કરી નાખવા અને સીધું એને લખી નાખવું. પણ એવું હોતું નથી. હકીકતમાં એવું હોય છે કે જે ફકરો તમને આપ્યો હોય એમાંથી તમારે એમાં જે કહેવા માંગતા હોય એવા વિશેષ શબ્દોને પકડી, એટલે કે મુખ્ય મુદ્દાઓને પકડી અને એ વાતને તમારી મૌલિક ભાષામાં એની ટૂંકી રજૂઆત કરવાની હોય છે. બરાબર. હવે સંક્ષેપીકરણ આપણે જોઈએ તો સંક્ષેપીકરણ છે ને 3 તબક્કામાં થાય. પહેલું તબક્કો એ આવે છે જેમાં તમારે જે ફકરો આપ્યો હોય એને વાંચવો પડે. બરાબર. બીજો તબક્કો એ આવે કે એમાંથી તમારે શું લખવું છે એ ડેટા અલગ કરવો પડે. અને પછી ત્રીજો તબક્કો એ આવે છે કે હવે તમે જે પેલો ડેટા અલગ કરીને મૂક્યો છે ને, તો એને તમારી મૌલિક ભાષામાં સરખા શબ્દોમાં એનું સંક્ષેપીકરણ કરવાનું થાય. બરાબર. પહેલો જે તબક્કો છે ને ગ્રહણ, એમાં તમારે વાંચન કરવાનું થાય. મોટાભાગના લોકો બધા એવું કહેતા હોય છે કે તમારે ફકરો ઓછામાં ઓછો 2 થી 3 વખત વાંચવો જોઈએ. બરાબર. પહેલી વખત વાંચનમાં તમે શું કરશો તો કે સૌથી પહેલાં ફકરામાં શું કહેવાયું છે ને એનો ખાલી ખ્યાલ તમારે મેળવવાનો થાય. બરાબર. બીજી વખત તમે વાંચો ને એટલે મોટાભાગે એવું કહે છે કે બીજી વખત તમે વાંચો તો તમે એવું જુઓ કે ભાઈ હજુ તમારે કંઈ કચાશ નથી રહી ગઈ ને, કોઈ એવા શબ્દો રહી નથી ગયા જે તમારા ધ્યાનમાં જ નથી આવ્યા, તો એવા શબ્દો પણ તમારે ધ્યાનમાં લેવાના. અને એના પછી ત્રીજી વખત જ્યારે વાંચો છો તમે, ત્યારે તમે જે ફકરો વાંચ્યો છે એમાંથી તમને લાગે છે કે ભાઈ આ શબ્દો ખૂબ જ ઉપયોગી છે, તો એ બધા શબ્દોને તમારે અંડરલાઈન કરી નાખવાના. બરાબર. હવે પેલા અંડરલાઈન તમે કરી નાખ્યા એટલે હવે બીજો તબક્કો કયો આવે તો કે કયા શબ્દો નથી લખવાના. બરાબર. તો હવે જે અંડરલાઈન કર્યા છે એના સિવાયના કોઈ પણ શબ્દો તમારે લખવાના નથી. ફકરો તમે વાંચો ને ત્યારે આપણે જોઈએ કે ફકરામાં અલંકારોનો ઉપયોગ કર્યો હોય, કોઈ શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કર્યો હોય. બરાબર. કેટલીક નિપાતો હોય, ઘણીવાર પરંતુ ને કેમ છે ને જો આવું હોય તો ને આવા બધા બિનજરૂરી નિપાતો ને બિનજરૂરી સંયોજકો મૂકેલું હોય. અથવા તો ઘણીવાર છે ને એકને એક નામ વારે રિપીટ થતા હોય, અથવા તો એકની એક વાત વારે રિપીટ થતી હોય. બરાબર. અથવા તો કોઈ વ્યક્તિ વિશેષનું વાત હોય કે કોઈ બીજી કોઈ વાત હોય તો એને છે ને વધારે ભળાવી ચડાવીને લખેલું હોય છે. બરાબર. એટલે કે વધારાના વિશેષણો અને ક્રિયા વિશેષણો અંદર ઉમેરેલા હોય છે. તો એ બધાને તમારે દૂર કરવાનું. જો આખો શબ્દ સમૂહ આપ્યો હોય ને તો એનો તમારે એક શબ્દમાં ફેરવી અને એની વસ્તુ લખી નાખવાની. અથવા તો તમારે સમાસનો ઉપયોગ કરવો, અથવા તો કોઈ સમાનાર્થી પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવાનો અને તમારી મૌલિક ભાષામાં એને લખવાનું થાય. બરાબર. તો હવે છેલ્લો મુખ્ય તબક્કો આવે છે નિર્માણ. એટલે કે હવે તમારે જે તમે નિષ્કર્ષ કાઢ્યું છે બધું, એમાંથી તમારે પોતાના શબ્દોમાં જે મૂળ ફકરાના વાક્યો જે છે ને એવાની એવા બેઠા એમાં ઉતારવાના નથી. તમારે પોતાના શબ્દોમાં એ ફકરો ફરીથી લખવાનો છે. અહીંયા જ મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. બરાબર. એમની ભૂલ એવી હોય છે કે ચાલો નથી આવડતું ને એટલે કે લાવો ને આનો વાક્ય 6 વાક્ય આપે છે તેમાંથી 2 વાક્ય લખી નાખો. પણ એવું કરવાનું નથી. તમારે પોતાના શબ્દોમાં લખવાનું થશે.
બરાબર. પછી ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરતા હોય કે ભાઈ 2 વાક્યો વચ્ચે પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ આવતું હોય ને તો એને કાઢી અને વચ્ચે અને કે જો કે પરંતુ કે તો કે એવો બધા શબ્દો મૂકી અને એનું જોડાણ કરીને એક વાક્ય જ બનાવી દેતા હોય છે. એવું કરવાથી સંક્ષેપીકરણ થતું નથી. બરાબર. તમારે શું કરવાનું છે કે જે ફકરો લખ્યો છે એને તમારી મૌલિક ભાષામાં લખવાનો છે, અને એ પણ એવી રીતે લખવાનો છે કે જે પેપર ચેકર હોય ને એ પેપર ચેકર એ આખા ફકરાનો જે મર્મ હોય ને, એટલે કે જે કહેવા માંગતો હોય આખો ફકરો, એ આખું લખાણ તમારા એ 2 કે 3 કે 4 વાક્યોનું જે સંક્ષેપીકરણ તમે કર્યું છે એ સંક્ષેપીકરણમાં આવી જવું જોઈએ. બરાબર. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ સંક્ષેપીકરણ છે, સમજૂતી કે એનું વિવરણ નથી, એટલે ફકરો લાંબો થઈ જવો જોઈએ નહીં. બરાબર. એટલે આમાં બીજા કોઈ વિશેષણો કે બીજી કોઈ વ્યાખ્યાઓ કે કોઈ કહેવતો કે એવું આમાં ઉમેરવાનું થતું નથી. બરાબર. તો ચલો આપણે એક ફકરો લઈ અને ઉદાહરણથી એને સમજીએ. બરાબર. સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે સૌથી પહેલાં ફકરાને 3 વખત વાંચીશું. તો એક વખત વાંચીએ કે આજના સમયમાં મોબાઈલ ફોન માનવ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે. મોબાઈલ દ્વારા આપણે દુનિયાભરની માહિતી પળવારમાં મેળવી શકીએ છીએ. ઓનલાઈન અભ્યાસ, બેન્કિંગ, ખરીદી, મનોરંજન અને સંદેશાવ્યવહાર જેવા અનેક કાર્યો સરળ બની ગયા છે. ખાસ કરીને તો શિક્ષણ ક્ષેત્રમાં મોબાઈલનું ઘણું મહત્ત્વ વધ્યું છે, કારણ કે વિદ્યાર્થીઓ ઘરે બેઠા વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી શકે છે. પરંતુ મોબાઈલનો અતિરેક ઉપયોગ નુકસાનકારક પણ સાબિત થઈ શકે. સતત મોબાઈલ વાપરવાથી આંખો પર અસર પડે છે, સમયનો બગાડ થાય છે અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં એકાગ્રતા ઘટે છે. કેટલાક લોકો મોબાઈલના કારણે પરિવાર અને સમાજથી દૂર થવા લાગે છે. તેથી મોબાઈલનો ઉપયોગ સમજદારીપૂર્વક અને મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ. બરાબર. તો હવે આપણે આ ફકરો જોઈએ તો આ પહેલી લાઈન જોઈએ તો સૌથી મુખ્ય શું છે કે મોબાઈલ. તો કે જે મોબાઈલ છે લખેલું, તો મોબાઈલનો તો ઉલ્લેખ આપણા ફકરામાં થવો જ જોઈએ. બરાબર. પછી બીજું કે વિદ્યાર્થીઓ અને વૃદ્ધો એટલે કે દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરે છે, એટલે મોબાઈલનો ઉપયોગ પણ આવશે. બરાબર. અથવા તો વ્યક્તિને વિદ્યાર્થીઓને એવું બધું છે તો તમે એમાં સીધું ખાલી વ્યક્તિ લઈ શકો છો, નહીં લો તો પણ ચાલશે, કેમ કે મોબાઈલનો ઉપયોગ આપણા જેવા માણસો જ કરવાના છે. બરાબર. મોબાઈલ દ્વારા આપણે દુનિયાભરની માહિતી પળવારમાં મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે શું કરી શકીએ છીએ તો કે માહિતી મેળવી શકીએ છીએ, પછી એ કોઈ પણ પ્રકારની હોય. અહીંયા જો ઉદાહરણો આપેલા છે કે ઓનલાઈન અભ્યાસ, બેન્કિંગ, ખરીદી, મનોરંજન, બરાબર, જેવા અનેક કાર્યો સરળ બની ગયા છે. એટલે બહુ બધા કાર્યો છે, એટલે આપણે આ અનેક કાર્યો જે છે એ કેવા બન્યા છે તો કે સરળ બન્યા છે. બરાબર. તો આપણે એ વસ્તુનો પણ એમાં ઉલ્લેખ કરી નાખીએ. પછી શું થશે કે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં મોબાઈલનું મહત્ત્વ ઘણું વધ્યું છે, કારણ કે વિદ્યાર્થીઓ ઘરે બેઠા વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી શકે છે. તો આ ઉપયોગ જ થયો ને, એનું કાર્ય જ થયું ને, તો આપણે એ લખવાની કોઈ જરૂર પડશે નહીં. બરાબર. પણ મોબાઈલનો ઉપયોગ નુકસાનકારક પણ છે. બરાબર. તો આપણે આ નુકસાનકારક શબ્દ એમાં આવે એનું ખાસ ધ્યાન રાખીશું. સતત મોબાઈલ વાપરવાથી આંખો પર અસર પડે છે, સમયનો બગાડ થાય છે, આ બધું નુકસાન જ છે. બરાબર. કેટલાક લોકો મોબાઈલના કારણે પરિવાર અને સમાજથી દૂર થવા લાગે છે. તેથી મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો પડે તો કે સમજદારીપૂર્વક કરવો પડે. અને કેવા પ્રમાણમાં કરવો પડે તો કે મર્યાદિત પ્રમાણમાં કરવો પડે. બરાબર. એ બંને વસ્તુ આપણે આમાં એડ કરીશું. બરાબર. મેં તમને આટલું કહી દીધું છે. હવે આ ઉપરથી પહેલાં તમે મને કહો, કોમેન્ટમાં જણાવજો કે તમે શું કેવી રીતે લખીને કહેશો. બરાબર. એના પછી
હું આપણો આનો જવાબ જે છે ને એ કોમેન્ટ સેક્શનમાં મૂકીશ, પછી તમે જોઈ લેજો. બરાબર. તો આપણે હવે અહીંયા ધ્યાન રાખીએ કે આમાં મોસ્ટલી આપણી સામાન્ય ભૂલો શું થતી હોય છે. તો કે વિદ્યાર્થીઓ છે ને ફકરાની બહારનું જ પોતાનું કંઈક લાવીને અંદર મૂકી દેશે, પણ આપણે અહીંયા એવું કરવાનું નથી. બીજું શું નથી કરવાનું? તો કે અલંકાર પ્રચુર ભાષા વાપરવાની નથી. એટલે કે આમાં અલંકારોનો કે કહેવતોનો કે એવો વિશેષણોનો ઉપયોગ કરવાનો નથી. અને ત્રીજી સૌથી મોટી ભૂલ જે કરે છે ને એ કરે છે કે એક વખત ફકરો લખી નાખે છે ને એટલે પછી સીધા જ નવા પ્રશ્નો ઉપર જતા રહે છે. પેલો સંક્ષેપીકરણમાં એમણે શું લખ્યું છે ને એ ચેક કરવા રહેતા નથી. તો સાચી પદ્ધતિ એની શું છે કે સાચી પદ્ધતિ એ છે કે સૌથી પહેલાં જે ફકરામાં જેટલું લખ્યું છે ને એટલી જ વસ્તુ તમારા સંક્ષેપીકરણમાં આવે. હા, કદાચ કોઈ શબ્દનો પારિભાષિક શબ્દ તમે બદલીને લખી શકો છો, બરાબર, પોતાની મૌલિક ભાષામાં, પણ સાવ ફકરાની બહારની વસ્તુ લખવાની નથી. વાતને એકદમ ટૂંકમાં અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવાની છે. અને છેલ્લે શું કરવાનું? તો કે છેલ્લે નવો પ્રશ્ન ચાલુ કરો. આપણે ટાટ HSની મેઇન્સ છે એટલે આપણને ખબર છે કે એના પછી કોઈ પત્ર આવશે અથવા તો ચર્ચાપત્ર આવશે, અથવા તો ઘણા લોકો એવા હોય કે જે વ્યાકરણ લખવાનું ચાલુ કરી દે, બરાબર. પણ એ બધું નવો પ્રશ્ન ચાલુ કરો એ પહેલાં સૌથી પહેલાં તમારે ફરીથી જે સંક્ષેપીકરણ લખેલું છે એને એક વખત તો ચોક્કસ વાંચવાનું છે જ, બરાબર. તેમાં જો કોઈ તમને ભૂલ જણાય છે, તો કોઈ માહિતી રહી ગઈ હોય તો એ વસ્તુનો તમારે એમાં ઉમેરો કરી દેવાનો થાય છે, બરાબર. પછી સૌથી છેલ્લે જો આપણને કીધું હોય કે ભાઈ ફકરો જે આપ્યો છે તમને એનું સંક્ષેપીકરણ કરીને એનું શીર્ષક લગાવવાનું છે, તો એ ફકરાને અનુરૂપ શીર્ષક તમારે યોગ્ય ભાષામાં લખવાનું છે, બરાબર. શીર્ષક કેવું હોવું જોઈએ? તો કે શીર્ષક એવું હોવું જોઈએ કે જે સમગ્ર વિષયને આવરી લેતું હોય, બરાબર. એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો કે જો તમે એક શબ્દમાં લખી શકો તો પણ ચાલે, બરાબર. કોઈ કાવ્યની પંક્તિ દ્વારા શીર્ષક મૂકવું હોય તો પણ ચાલે, કે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવું તમારે મૂકવું હોય કે આખો શબ્દ સમૂહ મૂકવો હોય તો એ પ્રમાણે પણ ચાલે, બરાબર. પણ શીર્ષક કેવું હોવું જોઈએ કે જે તમારા પેપર ચેકર છે ને એમને પહેલી જ નજરે ગમી જાય ને એવું આકર્ષક હોવું જોઈએ, બરાબર. અને સૌથી છેલ્લે આપણે થોડીક વસ્તુ ચેક કરવાની થાય. શું ચેક કરવાનું થાય? તો કે જે તમે ફકરો લખ્યો છે એ ખરેખર 1/3 ફોર્મમાં જ છે કે 1/4 ફોર્મમાં જતો રહ્યો છે, બહુ નાનો થઈ ગયો છે કે હજુ બહુ મોટો રહી ગયો છે, એ વસ્તુ ખાસ ચેક કરવાની, બરાબર. જો તમે અંદર ઉદાહરણો કે બીજી કોઈ વસ્તુ અંદર લખી નાખી છે ભૂલથી અને ફકરો મોટો થઈ ગયો છે, તો તમે એને નાનો કરવા માટે એ વસ્તુ કાઢીને મૂળ વાત રાખી છે કે નહીં એ વસ્તુ તમારે ચેક કરવાની છે, બરાબર. પછી ત્રીજી વસ્તુ એ ચેક કરવાની છે કે તમે ફકરો બેઠો લાઈન ટુ લાઈનો કાપીને તો નથી લખ્યો ને, એમાં તમે તમારી ભાષાનો ઉપયોગ કરી અને યોગ્ય રીતે એ શબ્દોને ગોઠવ્યા છે કે નહીં, બરાબર. એનું સંક્ષેપીકરણ યોગ્ય રીતે મૌલિકતાથી કર્યું છે કે નહીં એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને ચોથું શીર્ષક, કે આખા ફકરાને એ શીર્ષક ખાલી વાંચે ને એટલે વાંચનારને ખબર પડી જવી જોઈએ કે તમારા જે પરીક્ષક હોય એમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ શીર્ષક લખેલું છે એટલે આ ફકરો આ વસ્તુની માહિતી માટેનો જ હશે અને એ પ્રમાણેની જ માહિતી તમારા સંક્ષેપીકરણમાં હોવી જોઈએ, બરાબર. એટલે જ સંક્ષેપીકરણને એવું કહેવાય છે કે સંક્ષેપીકરણમાં માત્ર શબ્દો ઘટાડવાના નથી, એના વિચારોને પણ તમારે શુદ્ધ કરવાના છે, બરાબર. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.